નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના હરણી તળાવ બોટકાંડમાં સ્કૂલ ચાલકો દ્વારા ડીઓ મંજૂરી વિના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હોવાથી સ્કૂલ સંચાલકોની સામે ગુનો દાખલ કરવામાં આવે અને દરેક મૃત્યુ પામેલા વિદ્યાર્થી દીઠ 5 લાખનો દંડ વસૂલ કરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વડોદરા શહેર હરણી તળાવમાં થયેલા બોટ વિહાર દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકના મોત થયા છે। તો આ દુર્ઘટનામાં સરકારી વિભાગ, પાલિકા અને હોસ્પિટલ તેમજ પોલીસ ખાતા દ્વારા ખૂબ જ સારી કામગીરી હાથ ધરવામાં આવી। સરકાર તરફથી જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા દરેક મૃત્યુ પામેલા વિદ્યાર્થીને 4 લાખ રૂપિયાનું દંડ ફંડ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ માંજલપુર ધારાસભ્ય શ્રી યોગેશભાઈ અને મયંકભાઈની શિવજી કી સવારી સંસ્થા દ્વારા પણ 1 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે। તો સાથે જ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પણ ન્યાયિક તપાસ માટે એસઆઈટીની રચના તાત્કાલિક ધોરણે કરવામાં આવી। તો માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીને એસઆઈટીના તમામ પદાધિકારીને ગણને સૂચન સહ રજૂઆત કરવામાં આવી કે આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર સનસાઇન સ્કૂલના સંચાલકો સાથે જ તેઓ દ્વારા ડીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની આ પ્રવાસની મંજૂરી લીધી ન હતી, બારોબાર પ્રવાસ લઈ ગયા અને તેમાં પણ સ્કૂલના સંચાલકોએ બોટિંગ પ્રવાસ માટે પાલિકામાં કે કોન્ટ્રાક્ટર પાસે એડવાન્સમાં પત્ર દ્વારા મંજૂરી માંગી ન હતી કે સાથે જ બાળકો જે છે તેમને સેફટી જેકેટ આપવાની કોઈ મંજૂરી પણ લીધી ન હતી। આ શરતોના ઉલ્લંઘન સનસાઇન સ્કૂલના સંચાલકોએ કર્યું, જેથી કરીને 14 લોકો મૃત્યુ પામ્યા છે। સનસાઇન સ્કૂલના સંચાલકોની સામે પણ ગુનો દાખલ કરવામાં આવે, જેથી અન્ય સંચાલકો પણ સરકારી ગાઈડલાઈનનું પાલન કરે અને તેઓ દાખલો બેસાડવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવે। તો સાથે જ દરેક મૃત્યુ પામેલા વિદ્યાર્થી દીઠ 5 લાખનો દંડ પણ કરવામાં આવે। તે દંડ ગરીબ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે વાપરવામાં આવે તેવી રજૂઆત સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે વડોદરામાં 2 દિવસ પહેલાં જે બોટ દુર્ઘટના સનસાઇન સ્કૂલના 12 છોકરા અને 2 શિક્ષકો મૃત્યુ પામ્યા બોટ વિહારમાં હરણી લેક પર, તો તેમાં એક ખૂબ સુંદર કામગીરી પોલીસ ખાતાની એટલે પોલીસ કમિશનર સાહેબ દ્વારા જે નિર્ણય લઈને સીટની રચના કરવામાં આવી ન્યાયિક તપાસ માટે, એટલે એમને એક અભિનંદન પાઠવવા આવ્યા છે। અને બીજું કે આજે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી તેમણે પણ 4 લાખ એમને અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીએ પણ એક આવીને આ રીતના પોતાનું એક નિવેદન પણ નોંધાવ્યું છે કે ભાઈ બધી મદદ થશે આની અંદર અને ન્યાયિક તપાસ થશે, એટલે એમને પણ એક અભિનંદન પાઠવું છું। બીજું વડોદરાના લોકલ આપણા જે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને તેમની સંસ્થા જે શિવજી કી સવારી એમના મયંકભાઈ પટેલ દ્વારા પણ 1 લાખનું જેટલું ફંડ જાહેર કરવામાં આવ્યું છે દરેક વિદ્યાર્થી દીઠ, તેમને પણ એક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે। સાથે સાથે આજે એક રજૂઆત એવી કરવા આવ્યા છે કે આની અંદર 2 દિવસથી જે રીતના ત્યાંના કોન્ટ્રાક્ટરો, પાલિકા અને એના પર જે ગુનો નોંધવાની તજવીજ રહી છે તેમાં સ્કૂલ સનસાઇન સ્કૂલના સંચાલકો દ્વારા ડીઓની પણ કોઈ મંજૂરી લેવાઈ નથી આ પ્રવાસ બાબતે, તેમજ એમણે પાલિકા કે કોન્ટ્રાક્ટર ત્યાંના એમને સેફટી ગાર્ડ, સેફટી જેકેટ્સ એ બાબતે કોઈ માંગણી લેખિતમાં નથી કરી। તેથી એક પુરવાર થાય છે કે ભાઈ આ જ સ્કૂલના સંચાલકોની બેદરકારીના કારણે આ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો છે અને એના સંપૂર્ણ જવાબદાર એ લોકો જ થાય છે, એક એના પરથી ફલિત થાય છે। એટલે અમે આજે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલના સંચાલકો સામે પણ ગુનો નોંધાય અને એમાં દંડ પણ કરવામાં આવે 5-5 લાખનો, જેથી કરીને બીજી સ્કૂલો આ સબક શીખવે કે ભાઈ અને આ દંડની જે ફંડ આવે એ ગરીબ વિદ્યાર્થીઓના હિતમાં વપરાય। તેમજ હું તો એટલું પણ જરૂર કહીશ કે આ વાલીઓ જો મારી સાથે હાઈકોર્ટ આવશે તો પિટિશન દાખલ કરી જેવી રીતના વીમા કંપની એમના ગ્રાહકને ચૂકવે છે 25 થી 50 લાખ મૃત્યુ થાય તો આપણે પણ આપણા છોકરા જે વિશ્વાસે અહીંયા મૂકીએ સ્કૂલમાં ફીઓ ચૂકવીએ છીએ જે હજારો રૂપિયામાં, તો સ્કૂલની પણ જવાબદારી થાય છે। એટલે એના માટે અમે કોર્ટમાં પણ જઈશું કે ભાઈ વાલીઓને સ્કૂલના સંચાલકો 20 થી 25 લાખ જેટલું ફંડ આપે, કારણ કે છોકરો ગુમાવ્યો છે। આજે છોકરો મોટો થઈને કમાત તો એ એમનો સહારો બને, તો એના માટે પણ અમે કોર્ટમાં જવાની તૈયારી છે।